જય માતાજી। ચાલો દોસ્તો, આજે આપણે વૈષ્ણોદેવી મંદિરના રહસ્ય વિશે વાત કરીશું। જમ્મુ અને કાશ્મીરના ત્રિકુટા પર્વત પર સ્થિત વૈષ્ણોદેવી મંદિર હિન્દુ ધર્મનું એક પવિત્ર તીર્થસ્થળ છે, જેની સાથે અનેક પૌરાણિક કથાઓ અને રહસ્યો જોડાયેલા છે। ગુફાની અંદર કોઈ મૂર્તિ નથી, પરંતુ પથ્થરના સ્વરૂપમાં પ્રાકૃતિક પથ્થરના માળખા છે। આ 3 પ્રાકૃતિક પથ્થરના માળખાઓ માતા વૈષ્ણોદેવીના 3 સ્વરૂપને દર્શાવે છે: મહાકાળીમાં જમણી બાજુ, મહાલક્ષ્મી મધ્યમાં અને મહાસરસ્વતી ડાબી બાજુ। એવું માનવામાં આવે છે કે આ પથ્થરના માળખાઓ એક જ શિલાઓમાંથી કુદરતી રીતે બનેલી છે અને તેની રચના પાછળનું રહસ્ય અનોખું છે। લોકવાયકા મુજબ ભૈરવનાથ નામના એક રાક્ષસે માતા વૈષ્ણોદેવીનું માનવ સ્વરૂપને પરેશાન કર્યા હતા। તેનાથી બચવા માટે માતા વૈષ્ણોદેવીએ ત્રિકુટા પર્વત પરની આ ગુફામાં 9 મહિના સુધી આશ્રય લીધો હતો। અંતે જ્યારે ભૈરવનાથ તેમને મારવા પાછળ ત્યારે માતા વૈષ્ણોવીએ મહાકાળીનું સ્વરૂપ ધારણ કરીને તેનું શિર ત્રિશૂળથી ધડથી અલગ કરી દીધું। ભૈરવનાથનું શિર જ્યાં પડ્યું તે સ્થળે આજે ભૈરવનાથનું મંદિર આવેલું છે। મૃત્યુ પહેલાં ભૈરવનાથે ભૂલની માફી માંગી, તેથી માતાએ તેને મોક્ષ આપીને વરદાન આપ્યું કે તેમના દર્શન પછી ભક્તોએ ભૈરવનાથના દર્શન પણ કરવા પડશે, નહીં તો યાત્રા અધૂરી ગણાશે। ભૂસ્તર શાસ્ત્રીઓના મતે આ ગુફાઓ લાખો વર્ષ જૂની છે। એવું માનવામાં આવે છે કે આ ગુફામાં માતાનું શરીર પથ્થરના રૂપમાં પરિવર્તિત થયું, જેથી તેઓ અવરોધ વિના તપસ્યા ચાલુ રાખી શકે। લગભગ 700 વર્ષ પહેલાં પંડિત શ્રીધર નામના એક ગરીબ બ્રાહ્મણ ભક્તને માતા વૈષ્ણોદેવી સપનામાં દર્શન આપીને ગુફાનું સ્થાન જણાવ્યું હતું। શ્રીધરે જ આ ગુફા શોધીને પૂજા શરૂ કરી હતી। વૈષ્ણોદેવીની એક પ્રાચીન અને મુખ્ય ગુફા છે, જે મોટાભાગનો સમય બંધ રહે છે। એવું માનવામાં આવે છે કે આ ગુફા ઘણી લાંબી છે। ભક્તોની વધતી સંખ્યાને કારણે હવે મુખ્યત્વે 2 નવી ગુફાઓમાંથી દર્શન કરાવવામાં આવે છે। પ્રાચીન ગુફામાં ગંગાની એક ધારા વહે છે, જેમાં ભક્તો દર્શન પહેલાં સ્નાન કરતા હતા। વૈષ્ણોદેવીની યાત્રા શ્રદ્ધા, ભક્તિ અને આત્મશુદ્ધિની યાત્રા માનવામાં આવે છે। જય વૈષ્ણોદેવી।